ગાંધીનગરની લીંબડિયા નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી હતી અને યુવકની લાશ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। ત્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી। ત્યારે આ લાશ મેઘાણીનગર વિસ્તારમાં આવેલ કુંભાજીની ચાલીના ઠાકોરવાસમાં રહેતા 20 વર્ષીય વિશાલ ઠાકોરની હોવાનું સામે આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આગામી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। ત્યારે તેઓ 16મી સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જેમાં તેઓ 17મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે, જે બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે। પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમો સામેલ હોવાની વિગતો જાણવા મળી રહી છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે। ત્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા હતા। આ દરમિયાન 5 જણાને આવેદનપત્ર આપવા જવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। કોંગ્રેસે આવેદનપત્ર આપીને પૂર પીડિતોને વળતર આપવાની માંગ કરી હતી, પરંતુ વિરોધ વધારે ઉગ્ર બનતા જોઈન્ટ પોલીસ કમિશનરે પણ કલેક્ટર કચેરી ખાતે દોડવું પડ્યું હતું।